રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં જ્યારે 27 જેટલા લોકોના નિર્દોષ જીવ ગયા ત્યારે સાવ જ સામાન્ય માનવીનું પણ હૃદય દ્રવી ઉઠ્યું અને દરેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ના બને તેની સતર્કતા દાખવવા સાથે ચિંતા પણ દર્શાવી. પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજય રૂપાણીએ 5 મિનિટનો સમય પણ કાઢ્યો નહીં અને વિડીયો મારફત દુઃખ પ્રગટ કરવાની તસદી સુદ્ધા ના લીધી. પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને એક્ઝિટ પોલ ભાજપ અને એનડીએ તરફથી આવતા વિજય રૂપાણી જાણે રાજકોટમાં કંઈ બન્યું જ નથી તેમ બધું ભૂલી મોદી અને પક્ષના ગુણગાન ગાવા અગ્રેસર થયા. લોકો આ પ્રતિક્રિયા પર ફિટકાર વરસાવી રહ્યા છે કે આટલા નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યો તે સંદર્ભે એક શબ્દ સુદ્ધા નહીં. આ તે કેવા નેતા? સાંભળો શું કહી રહ્યા છે વિજય રૂપાણી. તમામ એક્ઝિટ પોલ એક પછી એક આવી રહ્યા છે. લગભગ બધા એક્ઝિટ પોલમાં એનડીએ 360થી 70 બેઠકો પ્રાપ્ત કરશે એ પ્રકારના એક્ઝિટ પોલ આવી ગયા છે. એનો મતલબ એ છે કે 4 તારીખે પરિણામ નિશ્ચિત છે. એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અને હું એમ માનું છું કે ભારતમાં આ વખતે ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે મોદીને વડાપ્રધાન બનાવવા કે ન બનાવવા. મોદી વર્સિસ ઓલ. અને દેશની જનતા નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રેમ, ભરોસો અને વિશ્વાસ ધરાવે છે. કારણ કે 10 વર્ષ જે કામ કર્યું છે, ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધારી છે, ભારતને એક આત્મનિર્ભર બનાવ્યો છે. આર્થિક બાબતોમાં પણ આપણો જીડીપી અત્યારે આગળ છે. જે ભારતીય જનતા પાર્ટીએ વાદા કર્યા હતા, વચનો આપ્યા હતા, અયોધ્યામાં રામ મંદિર, કાશ્મીરમાં ધારા 370 હટાવીશું, દેશમાં કોમન સિવિલ કોડ લાગુ પડીશું, આવા અનેક બાબતો જે પૂરી કરી છે અને જે પ્રામાણિકતા અને ઈમાનદારથી કામ કર્યું છે એને કારણે ભારતની જનતા નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે. અને આ જે એક્ઝિટ પોલ જે દેખાડી રહ્યું છે દેખાડે છે કે દેશ આખામાં મોદીજીની હવા ચલી છે. કેટલી સર સીટો આવે એવું લાગે છે? દેશ આખામાં 360-70 એક્ઝિટ પોલ દેખાડે છે, પણ મને આશા છે એથી વધારે બેઠકો આવશે. ગુજરાતમાં પણ 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. કારણ કે આ એક હવા જ્યારે ચાલી છે ને ત્યારે પછી કોઈ બચે નહીં. ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે હવા રાજીવ ગાંધીના વડાપ્રધાન પદ નીચે ચાલી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના અટલજી પણ ચૂંટણી હારી ગયા હતા. એટલે આ કોઈ બચે નહીં એવું હું સ્પષ્ટ માનું છું. કોંગ્રેસ દાવો કરી રહી છે 290 સીટ. જો કોંગ્રેસ ખોટા દાવા કરે છે. કોંગ્રેસે એક્ઝિટ પોલનો પણ બહિષ્કાર કર્યો, હિંમત નથી એનામાં. અને 4 તારીખ પછી એ ઈવીએમ ઉપર ઠીકરા ફોડશે અને એ 100% કોંગ્રેસ હવે ડૂબતી નહીં છે. કોંગ્રેસ ખતમ થઈ જશે.